આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં પરમિશન વગર ચાલતા 43 સ્ટડી સેન્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે। બહારની યુનિવર્સિટીઓને સુરતમાં VNSGUની પરમિશન વગર ભણાવવાની કોઈ સત્તા જ નથી। VNSGUના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને એડમિશન લેતા પહેલા સાવચેત રહેવાની સલાહ આપી છે। સુરતમાં કોલેજના નામે ડિગ્રી આપતા જ બોગસ સ્ટડી સેન્ટરો પર તાળા લાગશે કે કેમ તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। આપણી વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને ખાસ વિનંતી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC જે યુનિવર્સિટીઓને માન્યતા આપે છે તે અને તેના આપેલા જ્યુરિડિક્શનમાં જ તે લોકો પોતાની યુનિવર્સિટી ચલાવી શકે આ અંગેની માહિતીઓ UGCની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે। vnsgu.ac.in પર ઉપલબ્ધ છે। માટે પ્રવેશ લેનારા પ્રત્યેક વાલી કે વિદ્યાર્થીને વિનંતી કે આ જોઈને જ આપ પ્રવેશ લો અને જે સંસ્થામાં પ્રવેશ લેવા જાઓ છો ત્યાં તેની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માન્યતાનો લેટર એ યુનિવર્સિટીનો અને એ કોલેજનો જે તે યુનિવર્સિટી સાથેનો એફિલિએશન લેટર એ આ બે અચૂક જોયા પછી જ આપણે આવી સંસ્થાઓમાં પ્રવેશ લેવા વિનંતી। અને જેની અમને ફરિયાદો મળી છે કે આ પ્રકારની સંસ્થાઓ જે છે જેને આ વીરનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની NOC વગર તેઓ ચલાવી રહ્યા છે અથવા તો રાજ્ય સરકારની માન્યતા વગર ચલાવી રહ્યા છે એ લોકોને હવે જેમ યાદી મળતી જાય છે તેમ અમે એને નોટિસો પણ આપી રહ્યા છે અને આ અંગે રાજ્ય સરકારનું અમે માર્ગદર્શન લઈ રહ્યા છીએ। એ માર્ગદર્શન અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે।